મારા બેટા છોકરા હે કે શું છે? હવાનો લાકડા ફારું હું તો મારા બેટા શાનું કેતા નહીં, પોણી નું કેતા નહીં કે નહીં ખાવાનું કેતા એમ. હવાનો આમ કરશો ભરી પોણી લાયા નહીં. આ વળી નવાઈ ની વળી બાયડી લાયા હે ને તે ઘરની અંદર બેહીને બસ છોકરા રમાડશે, આલી લીલું ઉલુલુલુલુલું કરશે. પણ એ બાને હે ને લગીરે કોમ નહીં કરાવે, રોટલા કરાવશે, લાકડા ફરાવશે. ના ના કશું હોતો નહીં, કશું હોતો નહીં. હશો તમે તાર હશો પણ હે ને મારો દાડો આવશે એમ. ના ના આ તો ચેમ બધું મારે સાથે બોંધી જવાનું એમ કરવું હે ને, બધું મારી પાસે કામ કરાવે. કરો એ તો કરજો રોટલા, નકર આપણે કઈ કરવાનું નથી. હું આ બેઠા આપણે તો અરે ના હોય તો મારા બેટા ગામમાં તાકાત ધીના કરે મારા બેટા ના ખરેખર. અલા અમને કોઈ કેનારું જ નહીં. એટલે માની ગયું ઢગલો કને વચ્ચે કર્યો. બધાને ખબર છે કે આ ગફૂર ને હાલવાની જગ્યા છે, આ ઢગલો કરવો પડે નહીં. ઢગલો જેનો એને હટાઈ લેજો. એટલે કોઈ ઘરમાં ઢગલો હાન થતા હટાઈ જેવો પડે ને કરે ને. મારાથી કોઈ ભૂંડું નથી. છોકરા ચાલી જાય. એ કાકા શું અત્યારે બોકા કૂટો આમ થોડુંક બોલતા શીખો, બોલતા શીખો. બોલતા શીખવાય છે હોય ને શીખડાવું જ ને તમને. કઈ કામ ધંધો કરવું નહીં અને તું મને શીખવાય છે? હા તે શીખડાવું જ ને. અને કામ ધંધો હું કરવું હોય, આખા ઘરનું ટાઈમ ખાવું પીવું બધું હું પૂરું પાડું, વાહન ને બધું હોય. એટલે ક્ષેત્રનું બધું તારું બા પૂરું કરે. હવે તમારે કોઈ કામ ધંધો કરવો નથી. આ ગામમાં આમથી અમને આમ ઓટા મારો, એના કરતા ચોક જો અને નાવા ને ઢોકણી પાણી લઈને ડૂબી મારો હોય. અલ્યા સાનો માનો બેહી રે ઘરમાં નકર એક બાબે તો લોકદન પડ્યો છે. આમ હવે જો આમ તમે ગામમાં ઓટા મારો ને ગામમાં ઓટા મારા રાખો હોય એટલે ક્ષેત્રનું તારું બા કરે બધું. ક્ષેત્રનું ટાઈમ બધું કામ હું કરું. તમારે કઈ કામ ધંધો કરવો નહીં. ક્ષેત્રનું તમે હે ને માને કરાવો કે દાડિયા કરી દો હોય, એમને નહીં કરતા. તને હું ચાહે ક્ષેત્રમાં લઈ ગયો હોય, ચારે લઈ જોઈ તો મને ખબર બધી. તમારે તો ખાલી ગામમાં આમથી ઓટા જ મારા હોય. એટલે તું મને શીખવાડવો ને ગ્રામે તો લાંબો લપ જઈને પડ્યો છે. હવે વધારે બોલશે નહીં નથી જો હોય, ખાલી ખોટું વધારે બોલશો નહીં. એટલે કે મને જવાનું કીધું હે હોય, તમને જ કીધું તાર હોય. મને કીધું? હા તમને કીધું. તમને હમણાં નહીં કઈ. એટલે આ ઘરે હું ના રહું હવે હે ને હું ક્ષેત્રે જતો રહું તઈ ધામરેથી સાપડું બનાવું. હવે તો તમે અહીંથી નહીં રહો તો કોણ જાય હોય કણે? એટલે હું ના રહું ને તો બોલો તો તઈ હાવું ને હાવું નહીં અહીં કે નહીં. હવે જો અને નહીં આવો ને ઘરે નહીં આવું. આ ઘરે કદીએ નહીં આવું હવે. આ તો ખાવાય ના આવતા બપોરે. એટલે ખાવા આવું ના વાય નહીં આવું હવે. આ તો બે ધોતે પેરણ પડ્યું લેતા જો પેરું તાર નહીં લઈ જવું. આ તો જો અહીંથી જવું છું હવે. આ જો હું એ જોઉં તાર જઈ જાઓ તો હમણાં ખાવા ટાણે પાછા જાવ છે. એટલે કોઈ કીધું નહીં એટલે જેથી મારો હાથ ઉપર કાકો તારો બા હું તને કાકા જેવો લાગુ હે? ના રે ના, તમે તો દાદા જેવા લાગો હો. એટલે એ તો મેં ધોતી પહેર્યું એટલે હું દાદા જેવો લાગુ. એટલે એને કહું તો જવાનું તો ચઈ બાજુ ઉપર જાય તો કહો. એટલે હું જે ઉપર તારું હવે ઉપર જવાનું કેન્સલ કરો ને મારી વાત સાંભળો. એટલે તારી વાત મેં હું હે? અરે અમે ક્રીમ લઈને આવ્યા, ક્રીમ. તો હું ફેરમ લઈ લઈ આવ. હા ફેરમ લાવલી નહીં, અમારે સરકારે એક યોજના બહાર પાડી. તમે 1 રૂપિયા આપો ને તો અમે હોમે 2 રૂપિયા આપજો. તમે 1 લાખ રૂપિયા આપો ને અમે 2 લાખ રૂપિયા આપશું. એ પાછા 3 દીમાં. ઓહો 3 દીમાં હવે. એટલે આ પણ મારી પાસે હે ને અમને કઈ હે નહીં. ચમ તમારે ડોચી લઈને ફરતી લાગે. એટલે એમાં હું હે મારી ડોસી હે ને હારી ના શેરે બધા પૈસા બાંધી રખડે. ચમ ઘરમાં તમારો નહીં હાલતો લાગતો. એટલે મારું તો ઘરમાં હાલે નહીં, ધોડે પણ એ વાત મેં કો સાઈડમાં. તમે એમ કો તમારા આ ક્રીમ માં લાભ લેવાનો હોય કે નહીં લેવાનો? એટલે લાભ તો પૈસા નહીં મળી પાય એટલે નહીં લઉં. તો હેડો હું તો નહીં કર્યો. તમારે લાભ ના લેવાનો હોય તો હું શું કરું હવે? હા તું બોલો. એટલે હું તમને પૈસા મામા બીજા પાસે લેવડાવું તો મને કઈ પૈસા મળે આમાં? હા 10% કમિશન તમારું. એટલે મારે 10% ની મારે ખાલી પૈસા લેવાના. હા જડશે પણ નીકો તમારે ઓળખીતા હે કોઈ? ઓળખીતા તો ઘણા અને એ પૈસા વાળા અને ઈ હે ને આ બધા શાક રોટલા ખાઈ ને ઈ પૈસા ખાય. ઓહો એ અમારા પાસે તમને લઈ જવું. હાલો તો મારે ભેગા. સારું હેડો. કાકા તમે હડાડી ચેટલે લઈ જાઓ. અલ્યા એકના ડબલ કરવાય નહીં તો એમાં લઈ જવું પડે સેટ.
હવે બહુ સેટું નહીં. અને એક વાત નો તું મને જવાબ આલ, તું મને ગદારી તો નહીં કરે ને, નકર મારો ધોકો ને તારો વાહો છે. અરે ના ગદ્દારી તો નહીં કરો. અને તમને એવું લાગતું હોય તો હું ગદ્દારી કરું તો તમારી તલવાર ને મારું ગળું. ના એમ નહીં, જો તે ગદ્દારી કહી ને તો ઘાઘરો પેડા ગામમાં રખડાય. આ મને મંજૂર છે, પણ જો ગદ્દારી ના કરી તો તમે ઘાઘરો પહેરીને ગામમાં નીકળશો. હું લેવા પહેરું હેડો હવે. હારું હેડો. હાલો તમે ગગા, એ ગગા લાગે ટપકી નહીં ગયું ને ગગા. એ ગગા એટલે ચમ ઓમ કા તું હે તારી એક તો છોકરા ની કંડર માં હોય હું આવ્યો તો તું હોય પૂછી જો લે. અરે આમ તો સાહેબ આયા સાહેબ. હા જા કેના સાહેબ? બધાને સાહેબ અહીં સાહેબ. અલે આ પોલીસ વાળા નહીં એટલે આ હે ને આપણે પૈસા આપો ને તો ડબલ થઈ ના જો બેહો કેવો છે જો આમાં જો ખબર કે કપી જો આપણે 10 રૂપિયા લેવે ને તો 20 રૂપિયા એવું એમ એ પાસે થઈ ને. એવું એમ હા એટલે એમ ફાયદો શું? આપણે 10 રૂપિયા ચાલી નીચે 20 રૂપિયા આલે એમાં આપણે 10 રૂપિયા ફાયદો શું થાય લે? 10 રૂપિયા તમે મરશું આવતું નહીં એમ. એટલે એમ વાત નહીં, તો તમારી પાસે 50,000 કે લાખ રૂપિયા પડ્યા હોય તો તમે આવો તેના ડબલ ના થાય. 1 લાખ ના 2 લાખ ના થાય. ના હાશું અને એ આલા 3 દી માં ઓહો તો ના હાશું પણ અટરમાં મારી પાસે રૂપિયા એમ પૂછ્યું ખાવાય નહીં એમ. રૂપિયો ને ફૂકી ખાવાની. ના એટલે આ વાય શું પડ્યું છે? હા ખબર ટૂણું એક ને એક હું તો એ ટોલું છે ને ના હોય તો વેકી મારે હવે. અલ્યા તારા એક ને કે એટલે તું લાવ્યો કેટલામાં? હે હા આરું લાવ્યો તો 1 લાખમાં પણ આમ જતું રહી 80,000 માં એમ. એટલે 80,000 આવતો હોય ને તો આ તું વેકી માર અને એને 80 ના ડબલ આવશે. 80 ને 80 કેટલા થાય? 1 લાખ ને 60,000 થાય. તારી એટલે આવા ટોળા તારે બી આવે. ના હાશું ગૌરભાઈ ના હાશું. એટલે કહું તું હે ને આ ટોલું વેકી માર. એ કાકા, તમારે પૈસા આપવાના થાય છે કે નહીં? ખાલી ખોટા મારો ટાઈમ ના બગાડતા. એટલે 1 મિનિટ હું વિચાર્યું બે પોદરે થાવ હોય ને તો આર્યું કામ કરવું પડે. ખરેખર તમારે પૈસાની જરૂર હોય ને તો આ તમે કામ કરો. ના જરૂર તો હે તંદાડે. અમે 80,000 માં જે માંગતો હતો ને એને જ વેચી નાખ્યું. તો સાહેબ ના પાડું ને હું અહીંયા 80,000 તમારે હાલવાના બરાબર. કઈ વાંધો નહીં, મળી જાય હમણાં પૈસા એમને. હા તો કઈ વાંધો નહીં. હવે હે સાહેબ હું ઘરે જઈને આ બધું પૈસાનો વહીવટ કરી અને પૈસા તમારા ઘરે હું પોકાડ દઉં. સારું, કઈ વાંધો નહીં. હાલો, આ મારું કાર્ડ છે. 1 કલાકમાં મને કાગળિયા બધા પોકાડી દેજો. હાથી કઈ વાંધો નહીં પોકાડ દો હાલો. અને એવું હોય તો મને ફોન જ કરી દેજો ને. હાથી કઈ વાંધો નહીં તમારે ફોન કરી દઉં. હું કાગળિયા ને સાહેબ બધું એક હારે જ કરાવી લઈશ. હાથી કઈ વાંધો નહીં. સારું તો હેડો, હું જાઉં બીજા ગ્રાહક ને ગોતવા. હાથી જાઉં જો કાકા ભાઈ ને હાલો આ કાર્ડ. આ કાર્ડ ઉપર તમારી સાહેબ ને ફોન કરવાનો. હા કાર્ડ ઉપર એમ. હા અને હું જઉં હવે ઘરે. એમ હા તો હું તમને ઘરે પૈસા આલી જાઉં. તી ઘરે જ આલી દેજો ને હવે. પછી તો જઈશું સાહેબ ના ઘરે. એટલે આ તો પૈસા નો મેળ પડી ગયો. એ છોકરા, એ કબાટા, આવતા જા ભાઈ તું સાપરો ને સાપરું તો એટલે કોઈ મને ધામલી ના કાપા દીધું એવો તો નકર આવતો જ વરાવા ચાર. એટલે હવે તો હું બગડો બાંધવાનો. એટલે આવી જાવ ને તો હવે પેલા ભેહું પાવાનું બાકી છે. ભેહું પાયા પછી ખાવા આવજો અંદર. હજુ પાવાનું છે હોય એટલે જોયું મારા વગર હજુ પડી છે ને ભેજુ એમને. એ તો તમે ના આવ્યો તો હું પાયા જો અત્યારે ભેહું પાયા વધારે લપ કર્યા વગર આઈ ગયા પાછા. મને ખબર હતી ચાઈ નહીં જાય આગળ ના આગળ પાછા આવશે હરી ફરી. એટલે આ છોકરા શું એકલો ને એકલો બોલ કરે હે? કશી નહીં ભાઈ તો બોલો. એટલે ક્યાં ગયા તાર કાકો? મારા કાકો ઈ તો ભેહું પાવા ગયા હે. એવું છે એમ? ચમ કઈ કામ હતું? હવે મારે થોડું કામ હતું. શું કે મારે બેંકે જાવ તું હા પૈસા ભરવા હતા. તાર કાકો સાક્ષી હતા ને એટલે એમને લઈ જવા પડે ને હંગાત. ના એ તો લઈ જવા પડે એટલે એમ તો થાય કે બદનામી લો. ના ઈ સહી એની જોવે એમ. ના એ તો ભેહું પાવા ગયા હમણાં આવશે બેહો તમ તારે. ના આ બેઠો ભાઈ આવી જાય તો સાબા પીવો હોય તો સા બનાવ. ના સા નહીં પીવી કઈ. તો કઈ વાંધો તારી આ મારા મહિનાનો વ્યાજ છે. એલા છોકરા હું ભેગું પાયો ભાઈ જતી ને ભાઈ તમે તમે કેમ મારા ઘરે ભૂલા પડે? એટલે મારે હે ને હા આપડે નતું બેંકે પૈસા લીધા પાડી એટલે 2 લાખ રૂપિયા લઈને હું આવ્યો હું અને ભરવા જવાનો તમારે મારે હંગાથ આવવાનું છે. એટલે તમે ને હવે આપણે લોન ભરવા જાવી નથી. કેમ? આપણે હવે ને આ પૈસાના ડબલ કરવાના છે. આ 2 લાખ ને 2 ના 4 લાખ કરવાના છે.
આટલું વરી કોણ વરી હાલે છે તે 2 લાખ? અહીંયા એક સાહેબ આવ્યો એ બધી યોજના બહાર કાઢી છે. એટલે તમારે કોઈ ઓળખાણ છે મોટી કઈ? અહીંયા ઓળખાતો નહીં પછી સાહેબ મને કેવો તો એવું એમ? હું મેં કાકા ભાઈને કરાયા હે અને હવે હું તમારા હે ને 3 ટીમો ડબલ તો આ પછી લોન ભરવાનું શું કરશે તારે? લોન તો હે ને 3 ની ભર દેવ પછી એટલે તો 2 લાખ છે, 4 લાખ આવશે ને? 4 લાખ તો એક કામ કરો, આ પૈસા ને તમે મને આલો. સારું એમ કરો તો પછી આવે એટલે મને કહેજે, હું આવી પાછો હો. એ તો હું તમને ફોન કરી દઈશ. સારું તો હાડો હું જઉં હો. કાંઈ વાંધો નહીં, તમે એને હા. આરામથી કરે છો. સારું મળી કેમ પૈસા આ છોકરા આમ પૈસા નથી મિલ દે શું છે આમાં 2 લાખ છે અમને ડબલ કરવા જવું. એ તો લોન ભરવાના તો જવાના બા એ લોન ભરવાની ના હોય ને હું સીધા ડબલ કરવા જવું. તમારે તો આવા ના આવા હોય દે હવે જો. આ તો મારે પૈસા આવવાના હે 1,60,000 રૂપિયા આખો આવવાનો હે. 80,000 ભર્યા હતા તેના ડબલ આવવાના હે મારા બેટાના ના. પણ ત્યાંના ગોમવાળા મને હે ને લઈને એક તો હે ને અરે ખાવાના તો દેતા ને જેવા જ પૈસા આવે ને બધા મોઢો પર મારું 20,000 ઓમ મારું 20,000 ઓમ મારું. આ મથું ને બથું ને મને કોઈ હરકે જીવા નતા દેતા. આ તો પૈસા લેવા જાય પછી બધાની વાત. સાહેબ ને ફોન કરવો પડે હવે 3 દી થયા છે. હા અરે દાવન નહીં આવતું આની માં તો ભાઈ ફોન કરવા દે. આ ચમકે ક્ષેત્રમ છે અહીંયા ક્ષેત્રમ નહીં આ મારો બેટો ક્ષેત્રી નહીં ગયું ને આને ના કરવાની કહી ઓલા 1 ને 2 3 લાખ રૂપિયા ઓલાનું મારું ભૂત મારી ગયો હે. ત્યાં તો ગગુ આવે નક્કી પૈસા લેવા આવે ભાગવા દે હવે મુઠ્ઠી વાત કોઈને હસાવે અરે છે થોડી જો લ્યા. મારા બેટો કડકડતી નોટું આવી હશે એટલે હે ને પોતે કાઢ લેવાનું કરતો હશે પણ ના કડકડતી નોટું કાઢવા જ નહીં દેવી. મને વણવા જવા દે. છોકરા છોકરા જઈ ગયો શું હે કાકા અહીંયા તો ખરેખર નો હલવાનો હું હવે રોયા વગર પેલા મોઢેથી પાટો કે શું થયું એમ. એટલે ઓલા મોતીભાઈ ઘરે તો અહીંયા 2 લાખ રૂપિયા લઈને પેલા 2 લાખ એના એને ઓલા 80,000 ગગના એમ કહીને 2 લાખ ને 80,000 ઓલું સાહેબ ડબલ કરવા જતો ને તે મારો બેટો પૂછમાં જતો રહ્યો. હા તે પણ તમને ના ખબર પડે કે એવો સાહેબ હોય ને કોઈ ડબલ કરીને ના હાલે એટલે છોકરા હું તને કહું તું મને ચા કંટાળ એટલે એને ઓલા મોતીભાઈ ને બધા મારી પાસે પડ્યા. હા તો પણ 3 દીમાં પૈસા ગમે કરો ને તોય ડબલ ના થાય. અહીંયા છોકરા ભૂલ થઈ જાય હું કરું. હારું તાર અંદર જતા રહો હું કોક કરું. પૈસા નું શું કરશો એમના પૈસા નું શું કરું હું એ કે તું. હા તો હવે આપડા ખેતરે એડા ને થાય ને એ વેચીને ફરી આવજો હવે. એટલે છોકરા કાયો કે મને અંદર ગોયન મારી વાહે પડ્યો હોય. હા તો જો અંદર મેં કોક કરું હું આગળ બેઠો બારે આવા નાવા જેટલા હે ડબલ ની લાલચમાં. ઓહો શું તમે આવો આવો ગફુરભાઈ ગફુરભાઈ કરે ને એવું મારા કાકા તો મોટું ગંદો લાગે. ના ના મોતીબા તમે આવો આવો તું ભાઈ છે મેં કોઈ દી નહીં ભૂલો પડ્યો હે. એટલે મોતીભાઈ કેવું હતું ખબર મેં એમને હે ને ગફુરભાઈ ને પૈસા આલ્યા હતા 80,000 રૂપિયા એ ડબલ કરી આલ્યા હતા. શું વાત છે? તાણે તે મેં કીધું લો તાણે કરી આલો ડબલ તે આ ત્રીજો દી હે ઈ જ કર્યું એટલે જ આવ્યો છું એમના ઘરે. મારે 1,60,000 રૂપિયા લેવાનો હે. મારે 2 લાખ રૂપિયા આલ્યા છે ને 4 લાખ લેવાના. મોટો લોન ભરવા જતો એની હંગાત સાહેબ આયા હતા મારી પાસે રૂપિયો નતો. ગફુરભાઈ કે આ હે ને તું હતું એ કે વેચી ના મેં વેચી નાખ્યું. એ કે ડબલ આવતો તો આપણે વેચી જ ના ખાય. હા મારે 4 લાખ તમારે 4 લાખ આવે એમ મારા કાકો ઘરે નહીં ના ઘરે નહીં ના એ ચક સાહેબ પાસે જવાનું વાત કરતા હતા હવે એ જ્યાં હશે નક્કી પૈસા લેવા જવાનું હશે ને એ જ્યાં હશે ફોન આવે ને સાહેબ પાસે એને ઘડીએ તું અમને ફોન કરી દે બરાબર એટલે અમે આવી કશું વાંધો નહીં તમને બોલાય હાલ દો ઓય જતા રહ્યા એ હારું કર્યું જતા યા હવે નહીં આવું કદી કરાય નહીં. હા તો પણ તમને પેલા ના ખબર પડે ને હવે પૈસા નું એમને હે ને કામ મેળ કરજો હોય. અને આ છોકરા મને હવે વીતી ગયો હવે હું ને એક ના ડબલ હું કદી ના કરું. અને સાહિત્ય હતો એના માથે આપણે પોલીસ કેસ કરવા જવાનો હોય. એ સાહેબ મને કાઢતો આલ્યું. હા તો એ રાખો કાર્ડ પોલીસ સ્ટેશન હાલવા થાય. હા તો હું હેડો હવે ઘડી ઘરમાં હવે આવા ને આવા આવી જાય.